ડીસા તાલુકાના રસાણા નાના ગામે એક જ પરિવાર પર વીજ કરંટનો એવો કહેર તૂટી પડ્યો કે પિતા અને દીકરી બંનેના જીવ જતા રહ્યા। ઘરમાં વીજ મીટરના વાયરથી કરંટ ઉતરતા 20 વર્ષની દીકરી અમીશા અને તેની લપેટમાં આવી ગઈ હતી। દીકરીને બચાવવા પિતા દોડી આવ્યા, પરંતુ બચાવવાના પ્રયાસમાં પિતાને પણ કરંટ લાગ્યો અને બંનેના ઘટના સ્થળે જ મોત થયા। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ડીસા તાલુકાના રસાણા નાના ગામે ગુરુવારે આશરે 9 વાગ્યાના અરસામાં એક કરુણ ઘટના બની હતી। ગામમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કાનજીજી સરદારજી ઠાકોરના ઘરે તેમની 20 વર્ષની દીકરી અમીશા હાજર હતી। આ દરમિયાન ઘરમાં લગાવેલા વીજ મીટર વાયરમાંથી અચાનક કરંટ ઉતર્યો અને કરંટ લાગતા અમીશા તેની લપેટમાં આવી ગઈ। દીકરીને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં પિતા કાનજીજી તેને બચાવવા માટે દોડી આવ્યા, પરંતુ દીકરીને બચાવવાનો પ્રયાસ તેમના માટે જીવલેણ સાબિત થયો। પિતાને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। પિતા અને દીકરી બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ બંને મૃતદેહોને ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। એક સાથે પિતા અને દીકરીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવારના મુખ્ય કમાવનાર કાનજીજીના મોતથી તેમની પત્ની અને 15 વર્ષનો દીકરો પણ નિરાધાર બન્યા છે। ત્યારે આ મામલે નિકિતાબેન કુંભરેજિયાએ શું કહ્યું એ સાંભળી લો। જ્યારે તારે પપ્પાએ અરજી આપી, વિદ્યુત બોર્ડમાં કીધું, જ્યાં આયા પણ સાહેબ કોઈ લમણો કરતું નહીં, હું એકલું જંગલ હે। તો મારા પપ્પા જ્યારે તારે કહેતા સાહેબ આ વગી કરવા આવો, સાહેબ કોઈ વગી કરવા ના આવ્યું, એટલે આ મારી બેનનું મારા પપ્પાનું મૃત્યુ થયું સાહેબ। મજૂરી કરી અને મમ્મી પપ્પા મજૂરી કરી અને બંને ભાઈ બોલે એમને પોઝિશન ઘરનું હેડર સાહેબ, ગરીબ ઘરે ભાઈ નાનો હે સાહેબ। એટલે તમે જે બને એ ખૂબ સરકારને સહાય કરો કે ખૂબ એમની મદદ કરે સાહેબ, એટલી આપણી અપીલ છે। બીજી તરફ આ ઘટનાને લઈને પરિવારજનોએ વીજ વિભાગ સામે ગંભીર બેદરકારીના આરોપ કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ ઘરમાં લટકતા વીજ વાયરો અને રિપેરિંગ અંગે અગાઉ હેલ્પર તેમજ વીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં સમયસર યોગ્ય રિપેરિંગ ન કરવામાં આવ્યું હોવાનો પરિવારનો આરોપ છે। પરિવારનું કહેવું છે કે જો અગાઉની રજૂઆત બાદ વીજ વાયરોનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું હોત તો કદાચ આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત। હવે પરિવાર દ્વારા યુજીવીસીએલ અને તંત્ર પાસે નિયમ મુજબની આર્થિક સહાય અને વહેલી તકે આપવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ જો વીજ વિભાગની બેદરકારી સામે આવે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ત્યારે આ મામલે ગામના સ્થાનિક વાસ્તાજી ઠાકોરે શું કહ્યું એ પણ તમે સાંભળી લો। તેને જાડીનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે જાડીના પ્રોબ્લેમ લીધે વીજ કરંટનો તારના પેલા થોભલાના તારથી તેઓ વીજ કરંટ લાગેલો અને આ બેન કપડાં સૂકવવા ગયેલી અને એને કરંટનો અર્થિંગ થતી એનો બાપ દોડીને આવ્યો અને એને કરંટ લાગ્યો અને બેનનું મૃત્યુ થયેલું। આ પરિવાર ખૂબ જ ગરીબ છે અને આર્થિક જે કમાવનાર વ્યક્તિ હતો એ મૃત્યુ પામેલ છે। તો અમારી સરકારશ્રીની નમ્ર અપીલ છે કે અમને જે બને એટલી આર્થિક સહાય કરવા વિનંતી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ રજૂઆત છતાં જો વીજ વાયરોનું રિપેરિંગ ન થયું હોય તો આ 2 મોત માટે જવાબદાર કોણ? દીકરીને બચાવવા દોડેલા પિતાએ પણ જીવ ગુમાવ્યો અને હવે આખો પરિવાર બે જીવ ગુમાવ્યાના આપઘાતમાં છે અને નિરાધાર બન્યો છે। ત્યારે આ મામલે તમે શું કહેશો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।